નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. દોસ્તો, બિહાર વિધાનસભા ઇલેક્શન 2025 જેનું વિધિવત જાહેરનામું ચૂંટણી પંચ તરફથી બહાર પડી ગયું છે. વર્ષ 2025માં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી જોઈએ તો દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવી હતી અને વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી આવી છે. હવે સામાન્યપણે જો આપણે જોઈએ તો સામાન્ય માણસને એવું લાગે કે સામાન્ય ચૂંટણી તો આવે અને જાય, તેમાં આપણને કંઈ ખાસ લાગુ પડતું નથી. પરંતુ એવું નથી. પોલિટિક્સ, રાજકારણ દરેક નાગરિકના જીવનમાં ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી અસર તો કરતું જ હોય છે. કારણ કે દરેક નાગરિક સીધા યા આડકતરી રીતે રાજકારણ સાથે જોડાયેલા હોય જ છે. અને જે ચૂંટણી છે ને તે એક ઊંચા લેવલની પાઠશાળા છે. કારણ કે જેવી ચૂંટણી નજીક આવે એટલે તરત જ ટીવી ચેનલ, પત્રકારો વગેરે તે વિષયને લઈને સક્રિય થઈ જતા હોય છે અને કાર્યકર્તાથી લઈને નેતાઓને અતિ આકરા અને અણિયાળા સવાલ પૂછતા રહેતા હોય છે. ત્યાર પછી આવા ધારદાર પૂછાયેલા પ્રશ્નોના જે જવાબ આપતા હોય છે ને આપણા રાજકારણીઓ, તેમાંથી ઘણું બધું શીખવાનું મળતું હોય છે આપણને અને સામાન્ય જનનું નોલેજ તેનાથી ડેવલપ થતું હોય છે. જો કે આપણા દેશમાં તો ચૂંટણી એક ઉત્સવ છે, રોમાંચ છે અને એક પડકાર પણ છે, ખાસ કરીને રાજકીય પક્ષો માટે. હવે આપણે આવીએ બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2025 ઉપર. તો બિહાર વિધાનસભાની ચૂંટણી આમ તો પરંપરાગત રીતે વર્ષોથી લડાતી જ આવી છે, પરંતુ ત્યાંની પરંપરા કંઈક અલગ છે, અલબત્ત ત્યાંની પરંપરા મુજબ. પરંતુ આ વખતે આ બિહાર વિધાનસભાની ચૂંટણી જરા અલગ પ્રકારની છે. જો કે બિહારના રાજકીય સમીકરણો પહેલેથી જ અલગ પ્રકારના તો છે જ, કારણ કે બિહારમાં 2 થી વધારે પક્ષો વર્ષોથી સક્રિય છે અને પોતપોતાનું સ્થાન તેઓએ જમાવેલું છે. જેમ કે લાલુ પ્રસાદ યાદવવાળી પાર્ટી, નીતિશ કુમારની પાર્ટી અને ધીરે ધીરે પોતાનો પગ પ્રસરાવી રહેલી ભારતીય જનતા પાર્ટી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જો આપણે જોઈએ ને તો ઘણા લાંબા સમયથી બિહારમાં કંઈ ખાસ પોતાનું વજૂદ નથી બતાવી શકતી, પરંતુ આ વખતે સ્થિતિ જરા અલગ પ્રકારની નિર્માણ થઈ છે બિહારમાં. વાત જો આપણે ભારતીય જનતા પાર્ટીની કરીએ તો મોટાભાગે એવું બનતું આવ્યું છે કે ચૂંટણી કોઈ પણ રાજ્યમાં હોય, ભાજપને કોઈ એક મજબૂત રાજકીય પાર્ટીને ફાઇટ આપવાની થતી હોય છે હંમેશા. જો બંગાળમાં જોઈએ તો મમતા બેનર્જીની પાર્ટીને ફાઇટ આપવાની થતી હોય છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ફાઇટ આપવાની થતી હોય છે. જેવી રીતે રાજસ્થાનમાં કોંગ્રેસને સીધી ફાઇટ આપવાની થતી હોય છે ભારતીય જનતા પાર્ટીએ, પરંતુ બિહારમાં એવું રહ્યું નથી. તેમાં પણ આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીના સમીકરણો તો એકદમ નવા અને અલગ પ્રકારના ઉભા થયા છે. પછી તે બિહારની જનતા માટે હોય, સમગ્ર દેશ માટે હોય કે પછી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી માટે હોય. કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક યુવા અને ઉભરતા નેતા, જેઓની બોલવાની છટ્ટા મુદ્દાસર, ધારદાર અને તર્કબદ્ધ હંમેશા હોય છે અને પાછા પોતે અભ્યાસુ છે, પીએચડી સુધીનો અભ્યાસ જેમણે કરેલો છે તેવા નેતા કનૈયા કુમાર, જેઓ બિહારના છે, જેઓ પૂરેપૂરા સક્રિય છે આ ઇલેક્શનમાં, જેને દરેક રાજકીય પાર્ટીએ ધ્યાને લેવા જ પડશે. તેનાથી પણ જો આગળની વાત કરીએ તો માત્ર બિહારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જેઓએ એક ચૂંટણી નીતિકાર અને વ્યૂહરચનાકાર તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવી છે, એક ઇમેજ બનાવી છે, તેવા પ્રશાંત કિશોર પણ પોતાનો નવો રાજકીય પક્ષ બનાવી અને મેદાનમાં આવી ગયા છે અને તેઓ પણ પાછા બિહારના જ છે. અને ચૂંટણીની બાબતમાં તેઓ એટલા ઊંડા અભ્યાસુ છે કે એક વાક્ય તો શું, એક શબ્દની પણ કેટલી અસર પડે છે ને, ખાસ કરીને ચૂંટણીના રિઝલ્ટમાં, તેના વિશે તેઓ સારી રીતે પારખી શકે છે અને પારખનારા વ્યક્તિ છે. અને આ વાતથી દરેક રાજકીય પક્ષ પૂરેપૂરા વાકેફ પણ છે. માટે દરેક રાજકીય પક્ષોએ આ વખતે બંને નેતાઓને ધ્યાનમાં રાખી અને પોતાની પરંપરાગત વ્યૂહરચના પણ બદલવી પડશે અને પડકારોનો સામનો પણ કરવો પડશે. આ બંને નેતાઓને લાઇટલી લેવામાં શાણ પડતો નથી તેવું દરેક રાજકીય પક્ષો સમજે પણ છે અને જાણે પણ છે. હવે આપણે આવીએ ચૂંટણી પંચના જાહેરનામા ઉપર.
તો અને તારીખ વાઇઝ વિગતવાર કાર્યક્રમ જો જોઈએ ને તો પ્રથમ ચરણ માટે નોટિફિકેશન 10 ઓક્ટોબરે છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2025 છે. ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2025 છે. અને બીજા ચરણ માટે નોટિફિકેશન 13 ઓક્ટોબર, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર અને ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર છે. કુલ 2 તબક્કામાં મતદાન થશે. 121 જિલ્લામાં 6 નવેમ્બરે મતદાન થશે અને 122 જિલ્લામાં બીજા તબક્કાનું 11 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી તથા પરિણામો જાહેર થશે 14 નવેમ્બરે. બિહારમાં કુલ 243 વિધાનસભાની બેઠકો આવેલી છે અને આ ચૂંટણીનું મહત્વ આખા દેશમાં રાજકીય સમીકરણો બદલી શકે છે. જોઈએ બિહારની જનતા આ વખતે કોને મેન્ડેટ આપે છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર, ધન્યવાદ.